हेलो स्टूडेंट्स, वेलकम टू माय चैनल। तो आज थी આપણે શરૂ કરશું ક્વેશ્ચન નંબર 24 થી। ઓકે, ક્વેશ્ચન નંબર 24 આપણે લાસ્ટ 23 તક કમ્પ્લીટ કર્યા હતા। ઓકે, ક્વેશ્ચન નંબર 24 તો જો છોકરાઓ હવેથી જે ક્વેશ્ચન આવશે એમાં ધીરે ધીરે તમે જોશો ને તો એક હાઈ લેવલ मतलब ધીરે ધીરે मतलब આગળના લેવલ પર ક્વેશ્ચન જતો રહેશે। ઓકે, એટલે એક પછી એક मतलब તમારા સ્ટેપ બાય સ્ટેપ ક્વેશ્ચન થોડા હાર્ડ થશે। ओके, तो ध्यान थी समझवानी अने कोशिश करजो। एग्जाम में अहींया थी वधारे कामनी वस्तु छे। एक कंपनी तेनी वस्तु एकम दीठ 20 ना भावे वेचे छे अने आपेला समय दरमियान 7000 एकम नु उत्पादन करीने वेचे छे, तो तेने एकम दीठ 15 रुपयानु शुं थाय छे? नुकसान थाय छे। अने जो 40,000 एकम करवामां आवे बराबर, तो तम एने 1.5 रुपयानो नफो थशे। एटले जो छोकराओ वेचाण एकमनी वात करेली छे, शेनी? वेचाण एकमनी। जो ये 7000 एकम वेचे ने तो तेने नुकसान थशे 15 रुपयानु। एवुं तमने दाखलामां कीधेलुं छे। ओके, एवुं तमने दाखलामां कीधेलुं छे। हवे 40,000 एकम वेचशे ने तो तेने 1.5 रुपयानो शुं थशे? नफो थशे। ने आज नफो के नुकसान छे ने ए एकम दीठ छे छोकराओ। नफो के नुकसान जे छे ए एकम दीठ छे। नफो के नुकसान जे छे ते एकम दीठ छे। ओके, तो एकम दीठ छे एटले आपणे अहींया लखी दईशुं एकम दीठ। હવે આપણે અહીંયા કુલ નફો એટલે કે ખોટ કેટલી થાય છે અને નફો કેટલો થાય છે એ શોધવું હોય તો આ બેનો ગુણાકાર કરી શકીએ। એટલે જો 7000 × 15 કરશું, 7000 × 15 કરશું તો આપણને ખબર પડશે કે 1,05,000 ની શું થાય છે? ખોટ થશે અહીંયા। અને 40,000 × 1.5 કરશું ને તો આપણને અહીંયા 60,000 રૂપિયાનો શું મળશે? નફો મળશે। આપણે તો કુલ વાત કરવાની છે, કુલ નફો કેટલો કે કુલ ખોટ કેટલી। આ એકમ દીઠને તો આપણે ખાલી મલ્ટીપ્લાય કરી દીધું એટલે તમને મળી ગયો કુલ નફો અને કુલ ખોટ। કમ્પ્લીટ। હવે તમને દાખલામાં પૂછેલું છે નફા જથ્થાનો ગુણોત્તર શોધવાનો છે। તો જો છોકરાઓ નફા જથ્થાનો ગુણોત્તર શોધવો છે तो સૌથી પહેલા દાખલામાં અત્યારે જે પ્રેઝન્ટમાં આપણી પાસે જે છે તેમાંથી શું મળી શકે? તો યાદ છે મેં તમને કીધેલું છે કે જ્યારે પણ આવી રીતે બે અલગ અલગ લેવલની વસ્તુ આપે, બે અલગ અલગ લેવલના એકમ આપે, વેચાણ આપે, તો આપણે એક સૂત્ર ઉપયોગ કરી શકીએ। ફાળો બરાબર શું આવશે? નફામાં તફાવત ભાગ્યા વેચાણ એકમમાં તફાવત। એટલે તમારે એ જોવાનું છે કે આ બે વચ્ચે તફાવત કેટલો। હવે જો ઘણા બધા છોકરાઓ અહીંયા છે ને તફાવતમાં ભૂલ કરે છે। તમને ખબર છે એક સાઈડ ખોટ છે ને એક સાઈડ નફો છે, એટલે તમે 1,05,000 તો ઓલરેડી માઇનસમાં જ છે, એમાંથી જો 60,000 બીજા માઇનસ કરો તફાવત લેવા માટે તો માઇનસ જ થાય ને। તો માઇનસ માઇનસ પ્લસ એટલે આ બંને વચ્ચેનો જે તફાવત છે એ 1,65,000 થાય। થઈ ગયો। હવે આ બંને વચ્ચેનો તફાવત કેટલો છે? તો જો 40 અને 7, 40 અને 7 વચ્ચેનો તફાવત આવશે 33,000 એકમ। એટલે અહીંયા 33,000 એકમ આપણે કરીએ તો આપણને એક કિંમત મળશે 5 રૂપિયા એકમ દીઠ। એટલે એક એકમના 5 રૂપિયા આપણને શું મળ્યું? ફાળો। હવે તમારે શોધવાનો છે નફા જથ્થાનો ગુણોત્તર। નફા જથ્થા ગુણોત્તર શું આવવું જોઈએ? તો ફાળો ભાગ્યા વેચાણ કિંમત ઇન્ટુ 100। એટલે ફાળો કેટલો આવ્યો છોકરાઓ? 5। અને તમારી પાસે જો અહીંયા વેચાણ કિંમત આપેલી છે, જો ની કેટલાના ભાવે વેચે છે, જો દાખલાની અંદર લખીને જ આપેલું છે કે આ વ્યક્તિ 20 રૂપિયાના ભાવે વેચે છે। કેટલાના ભાવે? 20 ના ભાવે। એટલે 20 માંથી એ 5 રૂપિયા કમાણી કરે છે।
20માંથી 5 રૂપિયાની કમાણી કરે છે, 25% કમાય છે, એનો ફાળો પીવી ગુણોત્તર એટલે 25% તો આપણો દાખલાનો આન્સર આવી ગયો. સમતુદ બિંદુ એકમો કીધેલા છે જો સમતુદ બિંદુનો, તો જો અહીંયા આપણે કરશું સમતુદ બિંદુ શું આવશે? એકમો. કેવી રીતના? તો છોકરાઓ સ્થિર ખર્ચા ભાગ્યા શું આવશે? ફાળો. છોકરાઓ ફાળો તો આપણે હમણાં જ શોધી લીધો 5, પરંતુ સર આપણી પાસે તો એ જ નથી. સ્થિર ખર્ચ કેટલા છે આપેલા જ દાખલામાં? ક્યાંથી આપેલા છે? સ્થિર ખર્ચ જ નથી આપ્યા. કેવી રીતે શોધશું? સ્થિર ખર્ચ નથી આપ્યા તો જો આપણે છે ને કોઈ પણ એક વર્ષની માહિતીનો ઉપયોગ કરશું. જરૂરી વેચાણ ઇક્વલ ટુ શું આવે? સ્થિર ખર્ચા વત્તા નફો ભાગ્યા ફાળો. છોકરાઓ તમને અહીંયા બે માહિતી આપેલી છે. એક તો વેચાણ તમારું 40,000 કરીએ તો નફો 60,000 મળે છે, અથવા તો 7,000 કરીએ તો 1,05,000ની ખોટ થાય. ગમે તે એક માહિતીનો ઉપયોગ કરો કે 40,000નું વેચાણ એકમમાં કરીએ તો આપણે નફો કેટલો થાય છે? 60,000 રૂપિયા થાય છે, અને ફાળો કેટલો હતો? 5 રૂપિયા. એટલે તમને અહીંયા સ્થિર ખર્ચાની રકમ મળી જશે. જો 40 ગુણ્યા 5 કરીએ એટલે 5 ચોક 20 એટલે કેટલા આવશે? 2 લાખ આવશે. 2 લાખ રૂપિયા. આ 2 લાખમાં તમારે 60,000ને શું કરવાનું છે? બાદ કરી દેવાનું. સ્થિર ખર્ચા. બરાબર. તો સ્થિર ખર્ચા તમને મળી જશે 1,40,000 સ્થિર ખર્ચા. ઓકે. હવે 1,40,000 તમે આટલે મૂકશો એટલે તમે 1,40,000ના ભાગાકાર કરો 5 વડે એટલે તમને મળશે 28,000 એકમ. બોલ. કમ્પ્લીટ. હવે આ જ વસ્તુ તમને પાછું પૂછેલું છે છોકરાઓ, કે તમને એમ પૂછેલું છે રૂપિયામાં પણ શોધીને આપો સમતુદ બિંદુ. તો કઈ વાંધો નહીં. સમતુદ બિંદુ રૂપિયામાં શોધવું હોય ને તો તમારી પાસે બે ઓપ્શન છે. પહેલો ઓપ્શન તો સર સ્થિર ખર્ચા હતા ને, એ સ્થિર ખર્ચને પીવી સાથે ભાગાકાર કરી દો. સ્થિર ખર્ચ કેટલા છે સર? 1,40,000. તમારી પાસે પીવી કેટલું છે સર? 25% આપણે શોધાવેલો. તો 25%ને ભાગાકાર કરો તો 1,40,000 ભાગ્યા 25% રૂપિયા 5,60,000. 5,60,000 રૂપિયા જે છે એ રૂપિયામાં આવેલું છે. હવે તમને જો ચેક કરવો હોય ને તો તમે એક એકમને કેટલામાં વેચતા હતા? આપણે 28,000 એકમ વેચીએ તો સમતુદ બિંદુ થાય છે. તો એક એકમની વેચાણ કિંમત કેટલી છે? 20 રૂપિયા છે જો દાખલામાં. એટલે તમે અહીંયા ઇન્ટુ 20 કરશો ને તો બી તમને ખબર પડી જશે સર 5,60,000નું વેચાણ થવું જરૂરી છે. બોલો. કમ્પ્લીટ. સિમ્પલ. ચલો 24માંનો બીજો ક્વેશ્ચન આગળ વધીએ. હા, તો જો આ ક્વેશ્ચન બી ઘણી બધી માહિતી ફેરવીને એક જ રીતે દાખલાને રિપીટ કર્યો છે. જો વેચાણ એકમ અને વેચાણ કિંમત 15,000 એકમ છોકરાઓ વેચીને આપણે 1,50,000ની વેચાણ કિંમત આપેલી છે. તો આપણે એક વસ્તુ કેટલામાં વેચી હશે? ખબર પડી જાય આરામથી. ખબર પડે કે વેચાણ કિંમત કેટલી હશે? વેચાણ કિંમત એકમ દીઠ કેટલી આવશે ખબર પડશે છોકરાઓ? 1,50,000નું આપણે વેચાણ કરીએ છીએ, જ્યારે 15,000 એકમ વેચીએ છીએ. જો નહીં, અહીંયા તમને સ્ટાર્ટિંગમાં જ આપેલું 15,000 એકમનું વેચાણ અને 1,50,000ની વેચાણ કિંમત ભાગાકાર કરશું એટલે ₹10 એકમ દીઠ. એક એકમના 10 રૂપિયા. ચલિત ખર્ચ છે 6. ચલિત ખર્ચ છે 6. તો અહીંયા વેચાણ કિંમતમાંથી ચલિત ખર્ચા બાદ કરીએ તો 6 રૂપિયાના ચલિત ખર્ચ બાદ કરીએ તો તમારી પાસે ફાળો કેટલા રૂપિયા આવશે? 4 રૂપિયા. શોધવાનું શું કીધેલું છે આખરે? તો અ પોઈન્ટમાં શોધવાનું કીધું નફા જથ્થાનો ગુણોત્તર, સમતુદ બિંદુ અને સલામતી ગાળો. ઓકે. તો અ પોઈન્ટની અંદર નફા જથ્થા ગુણોત્તર. તો જો છોકરાઓ શું આવશે? ફાળો ભાગ્યા વેચાણ
કિંમત ગુણ્યા 100. ફાળો કેટલો છે 4 રૂપિયા, વેચાણ કિંમત કેટલી છે 10. 4 ભાગ્યા 10 ગુણ્યા 100 કેટલા આવશે 40%. થઈ ગયું. પછી તમારે શોધવાનું છે જે બીજું સમતુત બિંદુ. સમતુત બિંદુ શોધવાનું હોય તો શું કરવાનું છે? સ્થિર ખર્ચા ભાગ્યા ફાળો કરી દો. સ્થિર ખર્ચ કેટલા છે? તો છોકરાઓ સ્થિર ખર્ચ તમને દાખલામાં આપેલા છે 34,000. 34,000 ભાગ્યા ફાળો તમારો કેટલો આવેલો? 4 રૂપિયા આવેલો છે આર્યો. તો 34,000 ભાગ્યા 4 એટલે છોકરાઓ 8,500નું આપણું શું આવશે? સમતુત બિંદુ આવશે એકમમાં. ઓકે ઓકે. હવે તમને અહીંયા બીજું શું પૂછેલું? તો જો છોકરાઓ અહીંયા છે ને રૂપિયામાં લખેલું છે, દેખાય છે? રૂપિયામાં સ્પેસિફિકલી કીધેલું છે. તો આપણે છે ને થોડુંક દાખલામાં ચેન્જ કરી દેવાનું. શું ચેન્જ કરવાનું? છોકરાઓ આ ફાળો છે એને કેન્સલ કરી દો એટલે આપણે એકમ નહીં મળશે. તો આપણે ફાળાના જગ્યાએ શું કરશું? સર પીવી મૂકી દો. આ રહ્યો પીવી 40%. સર 40% મૂકી દો એટલે કેટલા આવશે? સર 34,000ના 40% વડે ભાગાકાર કેટલા આવશે? રૂપિયા 85,000. લો થઈ ગયું. એક જ વસ્તુ થયું. પેલું 85,100 આવેલું 1 રૂપિયા 10 રૂપિયામાં વેચતે તો 85,000 જ થતે. હવે સલામતી ગાળો. સલામતી ગાળો શું આવશે? તો વેચાણમાંથી તમે શું બાદ કરી દેશો? સમતુત બિંદુ. વેચાણમાંથી સમતુત બિંદુ બાદ. કેટલા રૂપિયાનું વેચાણ કરતા છે? તો અત્યારે વેચાણ કરતા છે આપણે 15,000 રૂપિયાનું વેચાણ કરીએ છીએ, જેમાં આપણે 15,000 એકમ વેચીએ છીએ. તો 15,000 એકમ વેચીએ છીએ. 1,50,000નું વેચાણ માઇનસ સમતુત બિંદુ 85,000 એટલે બાદ કરી દો છોકરાઓ. કેટલા આવે છે? 65,000. કેટલા? 65,000 રૂપીસ. આટલા રૂપિયાનો સલામતીનો ગાળો તમારો કમ્પ્લીટ થાય. તો છોકરાઓ આ થઈ ગયો તમારો પોઈન્ટ નંબર 1. હવે બ એમાં તમને એમ કીધેલું છે કે નીચેના દરેક સંજોગોમાં નવો નફા જથ્થાનો ગુણોત્તર, સમતુત બિંદુ અને સલામતી ગાળો દરેક સંજોગોમાં. છોકરાઓ દરેક સંજોગોમાં, દરેક. તો જો હવે સમજો અહીંયા બ વેચાણ કિંમતમાં 10% શું કરવાનો છે? ઘટાડો કરવાનો છે. ચલો કરી લઈએ. બ વેચાણ કિંમતમાં 10% ઘટાડો. 10% ઘટાડો. હવે વેચાણ કિંમત કેટલી છે તમારી? પહેલા જો આ રહી કેટલી હતી? 10 રૂપિયા હતી. એટલે વેચાણ કિંમત જે છે તમારી 10 રૂપિયા હતી પહેલા. એમાં 10%નો ઘટાડો કરી દેવો ને એટલે 9 રૂપિયા વેચાણ કિંમત આવે. બરાબર. ચલિત ખર્ચા છોકરાઓ પહેલા જે હતા તે જ રહેવાના છે 6 રૂપિયા. એટલે 3 રૂપિયાનો શું મળવાનો? ફાળો. એટલે તમને પહેલો પોઈન્ટ એમ પૂછ્યો છે કે નફા જથ્થાનો ગુણોત્તર શોધો. નફા જથ્થા ગુણોત્તર. બરાબર. હવે આમાં જે પહેલો પોઈન્ટ હતો છોકરાઓ, નફા જથ્થાનો ગુણોત્તર શું આવે? ફાળો ભાગ્યા વેચાણ કિંમત ગુણ્યા 100. છોકરાઓ કેટલા રૂપિયા ફાળો? 3. 9 રૂપિયાની વેચાણ કિંમત. બરાબર. 3 ભાગ્યા 9 ગુણ્યા 100 33.33%. હવે છોકરાઓ અહીંયા સમતુત બિંદુ શોધીએ તો શું સૂત્ર આવે? સ્થિર ખર્ચા ભાગ્યા પીવી ગુણોત્તર. સ્થિર ખર્ચ કેટલા હતા છોકરાઓ? દાખલાની અંદર જો ચોપડીની અંદર તમને આપેલું છે 34,000 રૂપિયા. તો 34,000 રૂપિયા ભાગ્યા 33.33%. તો 34,000 ભાગ્યા 33.33% પૂરા કેલ્ક્યુલેટર પર લઈ લેવાના. 33.3333 પછી પર્સન્ટેજ કરવાનું એટલે તમને એકદમ પરફેક્ટલી આન્સર મળશે. થઈ ગયું.
અને લાસ્ટ જે છે તમારા માટે એ છે સલામતી ગાળો. શું આવશે? વેચાણ માઇનસ સમતુત બિંદુ. છોકરાઓ વેચાણ કેટલું હતું આપણું? 1,50,000 હતું કે નહીં? અત્યારે આપણે 1,50,000 વેચાણ કરીએ છીએ, પરંતુ નહીં છોકરાઓ, અહીંયા થોડુંક ધ્યાનથી સમજજો. અહીંયા 1,50 નહીં લેતા. એનું કારણ છે, તમે વેચાણ કિંમત અત્યારે જો અહીંયા એ 15,000 ને આપણે કેટલાના ભાવે વેચીએ છીએ? 10ના ભાવે, એટલે 1,50,000 આવ્યું. જ્યારે અત્યારે હાલના દાખલામાં તો આપણે 15,000 ને કેટલામાં વેચીએ છીએ? 9 રૂપિયામાં. આપણે 15,000 એકમ વેચીએ છીએ, એને 10% વેચાણ કિંમત ઘટાડી નાખી ને, એટલે પહેલાં તો આપણી પાસે વેચાણ બદલાઈ જશે. હવે દાખલામાં 15,000 એકમને આપણે 9ના ભાગે વેચવાનું છે, 9ના ભાવે વેચવાનું છે. એટલે 1,35,000 રૂપિયાનું તમારું વેચાણ થશે. અને 1,35,000માંથી છોકરાઓ સમતુત બિંદુ 1,02,000 જે આવ્યું તે બાદ કરી દો, એટલે તમારો આન્સર ફાઇનલ થઈ જશે 33,000 રૂપિયા. બરાબર. 1,50,000 કેમ નહીં લીધું? કારણ કે વેચાણ કિંમત બદલાય એટલે વેચાણ બદલાઈ જાય. ઓકે, ચલો આગળ વધીએ બીજા ક્વેશ્ચનની અંદર. જો છોકરાઓ, બીજો ક્વેશ્ચન શું કીધેલું છે? ચલિત ખર્ચમાં કેટલા ટકાનો વધારો કરવાનો છે? 10% વધારો કરવામાં આવે તો. ચલિત ખર્ચમાં 10% વધારો કરવામાં આવે તો એવું કીધેલું છે. ચલિત ખર્ચની વાત કરેલી છે ને, તો ચલિત ખર્ચમાં 10%નો વધારો. ઓકે, ચલિત ખર્ચમાં 10% વધારો. તો છોકરાઓ પાછી વેચાણ કિંમત જૂની લઈ લેવાની. કેટલા રૂપિયા હતી? 10 રૂપિયા. ચલિત ખર્ચ કેટલા રૂપિયા હતો છોકરાઓ? તો જો 6 રૂપિયા હતો. તમારો દાખલામાં ચલિત ખર્ચ કેટલા રૂપિયા હતો? 6 રૂપિયા હતો. હવે એમાં 10% વધારો કરવાનો છે, એટલે ચલિત ખર્ચમાં 10% વધારો થાય ને છોકરાઓ, એટલે 6.6 રૂપિયા થઈ જાય. એટલે તમારી પાસે 10માંથી 6.6 બાદ થાય, એટલે 3.4 રૂપિયાનો શું આવશે? ફાળો. એટલે અહીંયા પીવી ગુણોત્તર કેટલો આવશે? તો ફાળો ભાગ્યા વેચાણ ગુણ્યા 100, એટલે 3.4 ભાગ્યા 10 ગુણ્યા 100, એટલે આન્સર આવશે 34%. ઓકે, હવે તમારે પાછું આ દાખલાની અંદર સમતુત બિંદુ શોધવાનું. શું આવશે? સ્થિર ખર્ચા ભાગ્યા પીવી. સ્થિર ખર્ચ કેટલા હતા? 34,000 હતા. પીવી ગુણોત્તર કેટલા આવ્યો? 34% આવ્યો. કેટલા થશે? રૂપિયા 1,00,000 સમતુત બિંદુ. અને પાછો સલામતી ગાળો શોધવાનો છે. શું આવશે? વેચાણમાંથી સમતુત બિંદુ બાદ. સમતુત બિંદુ તો છોકરાઓ 1,00,000 આવ્યું. વેચાણમાં કોઈ પરિવર્તન થશે? તો જો છોકરાઓ, વેચાણ તમારું જે પહેલાં હતું એમાં કોઈ પરિવર્તન થશે તો ત્યારે જ થાય જ્યારે એકમ બદલાય કાં તો વેચાણ કિંમત બદલાય. મેં શું બોલ્યો? વેચાણ બદલાય એકમ, ક્યાં તો એના વેચાણ કિંમત બદલાય, તો જ વેચાણમાં પરિવર્તન થાય. અત્યારે તો કોઈ જ બદલાતું નથી, એટલે વેચાણ કેટલું રહેશે? 1,50,000. તો 1,50,000 આપણે અહીંયા મૂકશું, એટલે આપણો સલામતીનો જે ગાળો છે એ 50,000 રૂપિયા આવી જશે. રૂપિયામાં આવશે. થઈ ગયું? ચલો, તો નેક્સ્ટ એના પછી ત્રીજા પોઈન્ટની અંદર પણ તમને કંઈ કહેવામાં આવેલું છે. ચલો, તો જો ત્રીજા પોઈન્ટની અંદર શું કહેવામાં આવેલું છે? વેચાણ જથ્થો 2,000 એકમથી વધારવામાં આવે. અચ્છા, જથ્થાની વાત કરેલી છે. વેચાણનો જથ્થો 2,000 એકમથી વધારવામાં આવે. વેચાણ જથ્થો 2,000 એકમથી વધારવામાં આવે. ઓકે,
તો જો વેચાણ જથ્થો, તો વેચાણ પહેલાં કેટલું હતું? વેચાણ એકમ પહેલાં કેટલું હતું છોકરાઓ? વેચાણ એકમ પહેલાં હતું 15,000. એમાં તમારો વધારો કેટલા એકમનો સૂચવે છે? એ લોકો 2,000. એટલે તમે 17,000 એકમનું હવે વેચાણ કરશો, બરાબર. તો જો દાખલામાં પીવી ગુણોત્તરમાં કંઈ ફરક પડશે? હવે પીવી ગુણોત્તરમાં શું આવશે? ફાળો ભાગ્યા વેચાણ કિંમત ગુણ્યા 100. તો જો વેચાણ કિંમત તો દાખલામાં કેટલી હતી? 10 રૂપિયા. ચલિત ખર્ચ દાખલામાં કેટલો હતો? 6 રૂપિયા. આમાં તો કોઈ ચેન્જ જ નથી થતું ને છોકરાઓ. હવે તો આમાં કોઈ ચેન્જીસ નથી, એટલે તમારો ફાળો જેમ હતો તેમ રહેશે. એટલે 4/10 ગુણ્યા 100 એટલે કેટલા આવશે? 40%. સમતુદ બિંદુ છોકરાઓ, સમતુદ બિંદુ શું આવશે? સ્થિર ખર્ચા ભાગ્યા પીવી. સ્થિર ખર્ચ 34,000 રૂપિયા હતો. પીવી ગુણોત્તર કેટલો છે? 40%. હમણાં જ આવી ગયો આર્યો. અને સ્થિર ખર્ચ તો આપણો દાખલામાં 34,000 હતો જ. તો પાછું સમતુદ બિંદુ આપણું કેટલું રહેવાનું છે? તો જે દાખલામાં સ્ટાર્ટિંગમાં હતું, જો સ્ટાર્ટિંગમાં કેટલું સમતુદ બિંદુ હતું તે જ રહેવાનું, 85,000. બરાબર. એટલે અહીંયા ₹85,000નું સમતુદ બિંદુ આવશે. ખાલી સલામતી ગાળો કદાચ બદલાઈ જશે છોકરાઓ. કેવી રીતના? વેચાણ માઇનસ સમતુદ બિંદુ. છોકરાઓ વેચાણ કેટલું? આપણે 17,000 એકમનું વેચાણ કરીએ છીએ, તો આપણું વેચાણ કેટલું આવશે? 17,000 એકમનું વેચાણ કરીએ છીએ અને 10 રૂપિયાના ભાવે આપણે વેચશું, એટલે કેટલા રૂપિયાનું વેચાણ થશે? 1,70,000. તો 1,70,000માંથી 85,000નું સમતુદ બિંદુ બાદ કરી દેશો, એટલે 1,70,000માંથી 85,000 બાદ, એટલે બીજા 85,000 જ આવ્યા રૂપિયામાં. ક્લિયર? તો આ રીતના જો એક જ ક્વેશ્ચનની અંદર તમને ઘણા બધા પોઈન્ટો પૂછેલા છે. હવે આને એનાલિસિસ કરો કે કયા પરિવર્તનથી શું બદલાય છે. સ્થિર ખર્ચ 6,000થી વધારવામાં આવે તો હવે છોકરાઓ સ્થિર ખર્ચ 6,000થી વધારવામાં આવશે તો શું થશે તે ચેક કરીએ. તો અહીંયા સ્થિર ખર્ચા 6,000થી વધારો કરીએ તો જો છોકરાઓ સ્થિર ખર્ચ કેટલા હતા? જૂના સ્થિર ખર્ચ કેટલા છે? દાખલામાં 34,000 છે. એમાં વધારો કરીએ તો કેટલા આવશે? 6,000નો વધારો કરીએ તો કેટલા થાય? 40,000 થાય. આ નવો ખર્ચો થશે. તો છોકરાઓ પીવી ગુણોત્તરમાં કોઈ ચેન્જ થશે? ફાળો ભાગ્યા વેચાણ કિંમત ગુણ્યા 100 નહીં ને, કારણ કે વેચાણ કિંમત તો તમારી દાખલામાં જે 10 રૂપિયા હતી તે, અને ચલિત ખર્ચ જે દાખલામાં હતો તે 6 રૂપિયા. એટલે તમારી પાસે 4 રૂપિયાનો શું રહેવાનો? ફાળો. 4/10 ગુણ્યા 100 કેટલા આવશે? 40%. સમતુદ બિંદુ છોકરાઓ દાખલામાં શું હતું? સ્થિર ખર્ચા ભાગ્યા પીવી. 40,000 નવો સ્થિર ખર્ચ લેજો ને પીવી ગુણોત્તર 40%. કેટલું થઈ જશે છોકરાઓ? 1,00,000 રૂપિયાનું તમારું સમતુદ બિંદુ થઈ જવાનું. અને સલામતી ગાળો એટલે વેચાણમાંથી સમતુદ બિંદુ બાદ. હવે વેચાણ પાછું તમારું જે દાખલામાં હતું તે જ લેવાનું, કારણ કે જો આપણે એકમ ચેન્જ નથી કરતા એટલે વેચાણ બી ચેન્જ નહીં થશે. અને દાખલામાં વેચાણ કિંમત પણ ચેન્જ નથી કરતા એટલે વેચાણ ચેન્જ નહીં થશે બંને કેસમાં. એટલે અહીંયા સમતુદ બિંદુ કેટલું આવી ગયું? 1,00,000 જે પરિવર્તન થઈ ગયું એટલે અહીંયા આવ્યો ₹50,000. કમ્પ્લીટ. તો જો આ દાખલો ઘણા બધા પોઈન્ટને કવર કરીને આપે છે. ઓકે, તો આને કમ્પ્લીટ કરો. સારો એવો દાખલો હતો. હવે આપણે 25 ક્વેશ્ચન. તો છોકરાઓ 25 ક્વેશ્ચન બી સ્ટાર્ટ કરીએ છીએ આપણે. જો આનંદ લિમિટેડ એક્સ વસ્તુનું ઉત્પાદન કરે છે જેની વેચાણ કિંમત છોકરાઓ 20 રૂપિયા છે, એટલે 20 રૂપિયામાં વસ્તુ વેચે છે.
કંપની 10,500 એકમ બનાવે છે. કેટલા એકમ બનાવે છે? એકમ કેટલા બનાવે છે? તો 10,500. તો 10,500 બનાવીને વેચે છે, તો વેચવાથી નુકસાન થાય છે. અરે બાપરે, ઓકે વાંધો નહીં. 15,000નું નુકસાન થાય છે. ઓકે, આ આપણું રિઝલ્ટ આવ્યું, 15,000નું નુકસાન. 13,500 એકમનું વેચાણ કરે તો 15,000નો નફો થાય છે. ઓહો, 13,500નું વેચાણ કરે તો 15,000નો નફો થાય છે. જો છોકરાઓ, આમાં મેં તમને લાસ્ટ લેક્ચરમાં એક ટ્રીક બતાવેલી, બહુ જ મસ્ત. જો કોઈ જોયું હોય એ લેક્ચર અને તમને યાદ હોય, જો બંને નફો નુકસાન સરખા હોય તો તમને મેં કીધેલું વચ્ચે જે હોય ને, વચ્ચે તે સમતુત બિંદુ જ આવે. ચેક કરું છું, આ બેની વચ્ચે જે સંખ્યા આવે ને એ જ સમતુત બિંદુ આવે. જો 10,500 વત્તા 13,500 ભાગ્યા 2 કરશો ને, શું કહું છું, 10,500 વત્તા 13,500 ભાગ્યા 2 એટલે તમારું 12,000નું સમતુત બિંદુ આવશે. જોઈ લેજો, ચેક કરજો. આ તો મેં તમને ડાયરેક્ટ ઓરલ બતાવ્યું, પરંતુ કન્ડિશન શું છે, શરત શું છે? નફો નુકસાન. નફો બી 15, નુકસાન બી 15, તો જ આવું કરવાનું હે છોકરાઓ. ચલો હવે આપણે ચેક કરીએ, શું આ 12,000 મેં જે કીધું તે સાચું છે કે ખોટું. ચલો ચેક કરીએ. તો પીવી ગુણોત્તર શોધવાનો છે. તો જો છોકરાઓ, નફા નુકસાનમાં કેટલો તફાવત છે? તો આપણો પીવી ગુણોત્તરનું સૂત્ર શું આવે? યાદ છે? નફામાં તફાવત ભાગ્યા વેચાણ એકમ. વેચાણ એકમમાં તફાવત. એકમમાં તફાવત. હવે જો છોકરાઓ, અહીંયા એકમ આવ્યું ને, એકમ આવ્યું ને એટલે અહીંયા પીવી ગુણોત્તર નહીં લખવાનું. શું લખાય? ફાળો લખાશે, કારણ કે તમને ફાળો મળશે એકમ દીઠ. તમને ફાળો મળશે એટલે જો 15,000 અને 15,000નું નુકસાન અને 15,000નો નફો, તો તફાવત કેટલો આવશે? 30,000 છોકરાઓ પ્લસ થશે, બરાબર. અને એકમ કેટલા થશે? એકમ કેટલાનો તફાવત છે? 3,000નો તફાવત છે એકમમાં. જો આમાં 3,000નો તફાવત છે ને આમાં નુકસાન છે અને આ નફો છે, તો બંને વચ્ચે તફાવત 30,000નો થશે, બરાબર. હવે તમે ભાગાકાર કરો તો 10 રૂપિયા આવશે એકમ દીઠ. એકમ દીઠ કેટલા રૂપિયા આવશે? 10 રૂપિયા. હવે તમારે ફાળો જે છે એ તો મળી ગયો. તમારે પહેલી વસ્તુ શું શોધવાની છે? પીવી ગુણોત્તર શોધવાની છે. તો પીવી ગુણોત્તરનું સૂત્ર શું આવે છોકરાઓ? ફાળો ભાગ્યા વેચાણ કિંમત, ઓકે, ગુણ્યા 100. ફાળો કેટલો છે? 10. વેચાણ કિંમત તમને દાખલામાં આપેલી છે 20 રૂપિયા. વેચાણ કિંમત જો, એટલે ભાગ્યા કરશું 20 ગુણ્યા કરશું 100 એટલે આન્સર આવશે 50%. કમ્પ્લીટ, ક્લિયર એકદમ. ચલો હવે નેક્સ્ટ શોધવાનું શું કહે છે? સ્થિર ખર્ચા શોધવાના કહે છે. ઓકે, શોધી નાખશું, વાંધો નહીં. જરૂરી વેચાણનું સૂત્ર મારો છોકરાઓ શું આવશે? સ્થિર ખર્ચા વત્તા નફો ભાગ્યા ફાળો મૂકી દો છોકરાઓ. કેમ ફાળો? ખબર છે, આપણી પાસે એકમ મોજૂદ છે એટલે આપણે ફાળો મૂકશું. એકમ કેટલા છે? 13,500. કોઈ પણ એકમ યુઝ કરો તો આપણે 10,500 યુઝ કરો તો નુકસાન મૂકશો અને 13,500 યુઝ કરશો તો નફો મૂકશો. ઓકે, તો 13,500ના વેચાણ પર તમારો નફો કેટલો થાય છે? 15,000 રૂપિયા. તો સ્થિર ખર્ચા કેટલા થશે એ તમને મળી જશે. ફાળો તમારો 10. હવે આ 10 રૂપિયા જો સામે લઈને જઈએ તો 13,500 ગુણ્યા 10 એટલે 1,35,000. એમાંથી પેલા 15,000 સામેથી બાદ કરીએ ને એટલે સ્થિર ખર્ચ મળી જાય. કેટલા આવશે? 1,20,000 રૂપિયા સ્થિર ખર્ચા. ગોટ ઇટ? કમ્પ્લીટ, એકદમ પ્રોપરલી. હવે દાખલામાં બીજું શું શોધવા કહે છે? સમતુત બિંદુ. એઝ એક્સપેક્ટેડ શું આવશે? સમતુત બિંદુ. શું આવે? તો સ્થિર ખર્ચા ભાગ્યા ફાળો.
સ્થિર ખર્ચ હમણાં જ શોધી દો ઉપર 1,20,000 ફાળો આપણી પાસે દાખલામાં 10 રૂપિયા આવેલો તો આ રહ્યો ભાગ્યા 10 સમતુત બિંદુ કેટલું આવેલું 12,000 એકમ. જો સ્ટાર્ટિંગમાં તમે પાછા મેં તમને કીધેલું ત્યારની વાત ધ્યાન કરો, મેં તમને સ્ટાર્ટિંગ જ કરેલું ત્યારે કીધેલું 12,000 એકમ બરાબર. એકદમ પ્રોપરલી આન્સર આ રીતના આવશે. પરંતુ એ ટ્રીક ત્યારે જ ઉપયોગ કરવાની જ્યારે તમને નફો અને નુકસાન બંને સરખા આપેલા હોય અને એક નફો બી હોય ને એક નુકસાન બી હોય. તો બંને નફા હોય તો બી નહીં ચાલશે, બંને નુકસાન હોય તો બી નહીં ચાલશે. અને નફો નુકસાન હોય અને બંનેની રકમ બી જુદી જુદી હોય તો પણ નહીં ચાલશે, સરખા હોય ત્યારે જ ચાલશે. 15,000 એકમના વેચાણે નફો શોધવાનો છે. એટલે 15,000ના વેચાણે નફો. તો જો જરૂરી વેચાણનું સૂત્ર મારી દો, એમાં સ્થિર ખર્ચા વત્તા નફો ભાગ્યા શું આવે ફાળો. તમે 15,000ના વેચાણે નફો શોધવાની વાત કરવામાં આવેલી છે. ફાળો 10 છે, સ્થિર ખર્ચ 1,20,000 છે. તો આ તમે સામે લઈ જાઓ તો 1,50,000 અને એમાંથી 1,20,000 બાદ કરી દો ને એટલે નફો જ મળી જાય. કેટલો નફો મળશે? 30,000 રૂપિયાનો નફો. આ પહેલી રીત. બીજી રીત બતાવું. જો મેં તમને કીધેલું કે તમે સમતુત બિંદુ કરતાં વધારે વેચો ને એટલે નફો થાય. સમતુત બિંદુ આવ્યું તમારું કેટલું? 12,000 એકમ. તમે કેટલું વધારે વેચો છો? 12,000 નહીં, 15,000 વેચીએ છીએ આપણે. 12ના 15,000 વેચીએ છીએ એટલે 3,000 એકમ વધારે વેચે છે. તો 3,000 એકમ વધારે વેચે તો 3,000 ગુણ્યા 10, 3,000 ગુણ્યા 10 કેટલા આવે? 30,000. તો 30,000નો નફો થાય. જો આ રીતના પણ તમે શોધી શકો છો. એ જે 3,000 આવ્યું ને છોકરાઓ, એ સલામતી ગાળો થઈ ગયો અને સલામતી ગાળો ગુણ્યા ફાળો એટલે તમને શું મળશે? નફો થઈ ગયું. ચલો પાંચમો પોઈન્ટ. પાંચમા પોઈન્ટની વાત કરીએ તો 1,00,000નો નફો કમાવા માટે જરૂરી વેચાણ એકમ શોધો. 1,00,000નો નફો કમાવા માટે જરૂરી વેચાણ એકમ શું આવશે છોકરાઓ? સ્થિર ખર્ચા વત્તા નફો ભાગ્યા ફાળો. સ્થિર ખર્ચ કેટલા હતા છોકરાઓ? 1,20,000. નફો તમને કેટલો જોઈતો હતો છોકરાઓ? 1,00,000 બરાબર. સ્થિર ખર્ચ 1,20,000 હતા ને, આરે આપણે શોધેલા જ છે. અને નફો કેટલો હતો આપણો? 1,00,000 જરૂર છે એવું કીધેલું છે પાંચમા પોઈન્ટમાં. ફાળો છે 10, શોધેલો જ છે. એટલે 2,20,000ના ભાગ્યા 10 એટલે તમારે 22,000 એકમ વેચશો ત્યારે 10 રૂપિયા લેખે 2,20,000 કમાશો તો તમારો નફો 1,00,000નો ટાર્ગેટ પૂરો થશે. ક્લિયર? ચાલો બીજી રીતે બતાવું. ચલો બીજી રીત બતાવીએ. જો 1,00,000નો નફો છે. કેટલા લાખનો? 1,00,000નો. 1,00,000નો નફો કમાવો છે અને જરૂરી શું કીધેલું છે? વેચાણ. તમને ખબર છે કે નફો ભાગ્યા ફાળો કરે ને એટલે સલામતી ગાળો મળે. અને મેં તમને એમ પણ કીધેલું નફો થાય છે એટલે તમે જરૂર સમતુત બિંદુ કરતાં વધારે જ વેચવું હશે તો જ નફો થાય. હવે તમે વિચારો કે સર 1,00,000નો નફો અને 10 રૂપિયા લેખે તમારે કમાવું છે તો તમારે કેટલા એકમ વધારે વેચવા પડે? સર 10,000 વેચવા પડે કે નહીં વેચવા પડે? સમતુત બિંદુ 12,000 હતું, 10,000 વધારે વેચશો એટલે કેટલા વેચવા પડશે? 12,000 વત્તા 10,000 કેટલા કેટલા થઈ ગયા? 22,000 હતા. નીચે 22,000 આન્સર આવ્યો. છોકરો દાખલો જોઈને ત્યાં જ આન્સર થઈ જવો જોઈએ તમને કે હા આ જ આન્સર આવશે. આવા સિમ્પલ દાખલા તો મતલબ આ ટાઈપના દાખલા તો મતલબ એકદમ સિમ્પલ હોવા જોઈએ. અને એકાદ દાખલો તમને એક્ઝામમાં આવી રીતના પૂછે પણ છે. ઓકે, અમુક ગણતરીના વર્ષોને છોડીને અમુક વર્ષના પેપર છે થોડા હાર્ડ છે એ આપણે કરશું. 18ના 19ના. સલામતી ગાળો શોધવાનો છે પરંતુ 3,00,000ના વેચાણે 3,00,000ના વેચાણે સલામતીનો ગાળો શોધવાનો છે બસ ખાલી.
સલામતી ગાળો, તો અહીંયા વેચાણ આવશે માઇનસ સમતૂર બિંદુ આવશે. હવે જો છોકરાઓ તમને અહીંયા 3 લાખ રૂપિયા આપેલા છે, વેચાણ આપેલું છે, તો તમારે સમતૂર બિંદુ બી એકમમાં નથી લેવાનું. સમતૂર બિંદુ શેમાં લેવાનું? રૂપિયામાં. હવે સમતૂર બિંદુ તમે રૂપિયામાં ક્યાંથી લાવવાનું? તમારી પાસે તો એકમમાં છે, બરાબર. તો એક કામ કરો, તમારી પાસે વેચાણ કિંમત છે દાખલામાં, જો 20 રૂપિયા છે ને, વેચાણ કિંમત 20 રૂપિયા છે ને દાખલામાં. ઓકે, તો એક કામ કરીએ આપણે છે ને, સમતૂર બિંદુ 12,000 આવેલું ને, સમતૂર બિંદુ જે 12,000 આવેલું એને રૂપિયામાં ફેરવી દઈએ. 12,000 ને આપણે 20 રૂપિયા સાથે મલ્ટીપ્લાય કરીએ તો 2,40,000 થઈ ગયું આપણું રૂપિયામાં. હવે એને અહીંયા બાદ કરી શકીએ, એટલે આ પણ રૂપિયામાં હોય ને તો પેલું 2,40,000 બી રૂપિયામાં જ હોવું જોઈએ છોકરાઓ. રૂપિયા ને રૂપિયા સાથે જ માઇનસ થાય ને, એટલે અહીંયા 60,000 રૂપિયા તમારું સલામતી ગાળો આવી જશે. થઈ ગયું. ક્યાં તો પછી એવું કરો કે સમતૂર બિંદુ એકમમાં રહેવા દો, તો વેચાણ જે છે એને એકમમાં ફેરવી દો અને પછી માઇનસ કરી દો. ક્યાં તો બંનેને એકમમાં માઇનસ કરો, ક્યાં તો બંનેને રૂપિયામાં માઇનસ કરો, તો તમને સાચો આન્સર મળશે. બરાબર, ચાલો ક્લિયર. તો આટલે સુધી કમ્પ્લીટ કરીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આગળનો ટોપિક કમ્પ્લીટ કરશું. ઓકે, ગુડ બાય, ટેક કેર.